નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ બસેરા કે જે દેવીના પાર્કની બાજુમાં વિરાંજલી માર્ગ ટીગરા રોડ નવસારી ખાતે આવ્યું છે, ત્યાં એક દિવસીય નિઃશુલ્ક ઇન્ટિગ્રેટેડ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યોગ શિબિરનું આયોજન યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ તથા આચાર્ય બાલકૃષ્ણ મહારાજના કૃપાપાત્ર શિષ્યા સાધ્વી દેવાદિતિજીના માર્ગદર્શન હેઠળ મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું અને સાથે જ વિશેષ સહયોગી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ એક દિવસીય ઇન્ટિગ્રેટેડ યોગ શિબિરના આયોજનની અંદર આજે વહેલી સવારે 6:30 કલાકે બસેરાની અંદર જે યોગ પ્રત્યે જાગૃત લોકો છે, મોટી સંખ્યાની અંદર ભાઈઓ બહેનો ઉપસ્થિત થયા હતા। એમણે યોગાઓ કર્યા હતા, પ્રાણાયામ કર્યા હતા અને સ્વાસ્થ્ય જીવન માટેની પ્રેરણા પ્રાપ્ત કરી હતી। આપ યોગી બનો, નિરોગી બનો અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાવ એ ભાવના શ મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આયોજન વિશે સાધ્વી દેવાદિતિજી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। ये अपना पतंजलि के माध्यम से नवसारी में आदरणीय परेश भाई जी के घर में एक दिवसीय योग शिविर का आयोजन हुआ था आज। और स्वास्थ्य की दृष्टि से ही, क्योंकि शारीरिक और मानसिक दोनों प्रकार के स्वास्थ्य को योग ठीक करता है, उसको बना करके रखता है और जीवन के परम उद्देश्यों तक लेकर के जाता है। और इस अलग को परम पूज्य स्वामी जी महाराज ने संपूर्ण देश के अंदर ही नहीं, संपूर्ण विश्व के अंदर जागृत किया है। तो हम इसी श्रृंखला के अंदर आज यहाँ नवसारी में पहुंचे हैं। करीबन 15 दिन का गुजरात दक्षिण के भाग का प्रवास चल रहा है, ताकि हम अधिक से अधिक लोगों को योग से जोड़ सकें। योग के माध्यम से लोगों के जीवन में आरोग्य आए, घरों में प्रसन्नता हो, शांति हो और हमारा भारत स्वस्थ और समृद्ध हो। તો સાથે જ મહિલા પતંજલિ યોગ સમિતિના સેવિકા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। जी सादर नमस्ते। मारू नाम तनुजा आर्य है ने महिला पतंजलि योग समिति में हूँ राज्य प्रभारी तरीके सेवा आपू छूँ। पूज्य साध्वी देवादितिजी हरिद्वार थी पधार्या है, पतंजलि योगपीठ हरिद्वार थी। पूज्य स्वामी रामदेवजी महाराजना शिष्या है અને લગભગ 15 દિવસથી એમનો પ્રવાસ ચાલી રહ્યો છે। સૌરાષ્ટ્રના 4 જિલ્લાનો પ્રવાસ કરી આજે નવસારી અમે પહોંચ્યા છીએ। આજે એક દિવસનું માત્ર યોગ સત્ર હતું। આગામી દમણ, સિલવાસ અને વલસાડ ખાતે પણ આ કાર્યક્રમ થવાનો છે, જેનો મુખ્ય ઉદ્દેશ કે ભારતનો પ્રત્યેક વ્યક્તિ યોગી બને, નિરોગી બને અને સમાજને ઉપયોગી બને, કોઈ પણ બીમારીથી યુક્ત ના હોય, એ જ ઉદ્દેશ્ય સાથે પરમ શ્રદ્ધેય સ્વામી રામદેવજી મહારાજના એક સાનિધ્યમાં આ યોગ કાર્ય ચાલી રહ્યું છે, જેના પ્રચાર પ્રસાર અર્થે પૂજ્ય સાધ્વીજી અહીંયા પધાર્યા છે। અને પૂજ્ય સાધ્વીજીની વાત કરીએ તો પોતે એમટેક કરેલું છે અને ખૂબ જ વિદ્વાન છે અને આ યોગની અલક જગાવવા માટે ભારતના 9 રાજ્યમાં પોતે પ્રવાસ કરે છે। નેપાળ દેશમાં પણ જઈને પ્રવાસ કરે છે, લંડન, યુકેમાં પણ યોગની અલક જગાવી છે એમને। એવા સાધ્વીજી ગુજરાતના પ્રવાસ પર લગભગ 20 દિવસ માટે છે। આગામી કાર્યક્રમો પણ એમના એ જ રીતના છે। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। તો આ પ્રમાણે આજ રોજ એક દિવસીય નિઃશુલ્ક ઇન્ટિગ્રેટેડ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।